નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બાબરા તાલુકાના લુણકી ગામ નજીક સર્જાયો અકસ્માત. એક ટ્રકમાં લાગી આગ. આગ લાગતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર મેળવ્યો કાબુ. તારીખ 5/4/2024ના અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે બાબરા તાલુકાના લુણકી ગામ નજીક રોડ પર સુપર પ્રોફિટ ટ્રક સીએનજી સાથે અકસ્માત સર્જાતા અચાનક સીએનજી ટ્રકમાં આગ લાગવાની ઘટના બનેલી. તેના અનુસંધાને ફાયર ઓફિસર એચસી ગઢવીની રાહબરી નીચે ફાયર વિભાગ બાબરાની ટીમ તથા અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ તથા સંપૂર્ણ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી તથા કામગીરી કરનાર ફાયર સ્ટાફ ગોહિલ ભગવતસિંહ, સાગરભાઈ પુરોહિત, જગદીશભાઈ પુરિયા, ઇન્દ્રજીતસિંહ ખુમાર, ટ્રેની ધર્મેશ ચુવાદરિયા, ટ્રેની વગેરેએ ભૂમિકા ભજવી હતી. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, મુંબઈ તરંગ ન્યૂઝ, ચલાલા.